નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રાચીન અને રહસ્યમય કથાના ઊંડાણમાં ઉતરીશું ને જે કદાચ આપણે બધાએ સાંભળી તો હશે જ, પણ આજે આપણે તેને એક સાવ નવા દૃષ્ટિકોણથી જોઈશું. આપણે ભગવાન ગણેશજીના પ્રાગટ્ય અને તેની પાછળ છુપાયેલા એક મહાન દિવ્ય બલિદાન વિશે વાત કરવાના છીએ. આ એક એવી અદ્ભુત કથા છે જે ભક્તિ, ફરજ અને બ્રહ્માંડના સંતુલન વિશે આપણને ઘણું બધું કહી જાય છે. તો ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. હવે આ કથામાં સૌથી મોટો સવાલ તો અહીં એ થાય છે કે દયાળુ ભગવાન શિવજીએ પોતાના જ પુત્ર ગણેશજીનું મસ્તક છેદન કેમ કર્યું? વિચારવા જેવી વાત છે ને? આટલા કરુણામય અને શાંત દેવ, જે આખા જગતનું કલ્યાણ કરે છે, તેઓ આવું કઠોર અને હિંસક પગલું કઈ રીતે ભરી શકે? ખરેખર આ પ્રશ્ન જ આખી કથાના કેન્દ્રમાં છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે તેનો જવાબ ખૂબ જ આશ્ચર્યજનક છે. તો ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. સર્જન અને પવિત્ર ફરજ, એક અડગ રક્ષક. આખી ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. માતા પાર્વતીએ પોતાના શરીરના ચંદનલેપમાંથી બાળ ગણેશનું સર્જન કર્યું. ત્યારબાદ સ્નાન કરવા જતા પહેલા તેમણે ગણેશજીને ગુફાના દ્વાર પર પહેરો આપવા બેસાડ્યા. પણ જુઓ, આ કોઈ સામાન્ય પહેરો નહોતો હો. માતાનો એકદમ કડક આદેશ હતો કે ભાઈ, કોઈ પણ સંજોગોમાં કોઈને પણ અંદર પ્રવેશવા દેવા નહીં. બસ, આ માત્ર કોઈ નાની સૂની વિનંતી નથી, પણ એક સર્વોચ્ચ આદેશ હતો જેનું પાલન કરવાનું બાળ ગણેશનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું. અને અહીંથી જ શરૂ થાય છે વિભાગ 2, દિવ્ય શક્તિઓનો ટકરાવ, એક અટકાવી ન શકાય તેવું બળ અને ક્યારેય ન ડગે તેવી નિષ્ઠાનો સંગ્રામ. હવે પરિસ્થિતિ જુઓ. એક તરફ છે બાળ ગણેશ, જેઓ પોતાની માતાની આજ્ઞા પ્રત્યેની અડગ નિષ્ઠામાં બંધાયેલા છે. તેમના માટે માતાનો શબ્દ એ જ કાયદો છે. અને બીજી તરફ બરાબર એ જ સમયે ત્રિલોકના સ્વામી ભગવાન શિવનું ત્યાં અચાનક આગમન થાય છે. માતાની આજ્ઞાને શિરોમાન્ય ગણીને બાળ ગણેશ તો કૈલાસપતિ શિવજીને પણ અંદર જતા સીધા જ રોકી દે છે. વિચારો કેવો માહોલ સર્જાયો હશે. અહીં ગણેશજીની નિર્દોષ પણ અડગ ફરજ શિવજીના પરમ અધિકાર સાથે સીધી રીતે ટકરાય છે. પોતાના જ નિવાસસ્થાનમાં પ્રવેશતા રોકવામાં આવતા શિવજીનો દિવ્ય ક્રોધ એકદમ ભભૂકી ઉઠે છે. આ કોઈ સામાન્ય બોલાચાલી નહોતી. આ બ્રહ્માંડના સર્વોચ્ચ સત્તાધીશના અધિકાર અને એક પુત્રની પોતાની માતા પ્રત્યેની પવિત્ર ફરજ વચ્ચેનો એક પ્રચંડ અને ભયંકર ટકરાવ હતો. અને આ ભયંકર ઘર્ષણનું પરિણામ કલ્પી ન શકાય તેવું અને અત્યંત વિનાશક આવ્યું. અંદર પ્રવેશતા વારંવાર રોકવામાં આવતા અત્યંત ક્રોધિત થઈને ભગવાન શિવજીએ પોતાના અચૂક શસ્ત્ર ત્રિશૂળનો પ્રહાર કર્યો અને બસ એક જ ક્ષણમાં પોતાના જ પુત્ર ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું. આ દિવ્ય સંઘર્ષનો અંત એટલો હિંસક હતો કે તેની સીધી અસર આખા બ્રહ્માંડ પર પડવાની હતી. હવે આવે છે આ કથાનો સૌથી મહત્વનો પડાવ. વિભાગ 3, દિવ્ય પુનર્જન્મ, વૈશ્વિક પરિણામ અને તેનું મહત્વ. હવે તમે જ વિચારો, પોતાના પુત્રની આવી દશા જોઈને કોઈ પણ માતાની શું હાલત થાય? માતા પાર્વતીનો ક્રોધ તો જાણે ફાટી જ નીકળ્યો. અને આ ક્રોધ એવો હતો જે આખી સૃષ્ટિનો નાશ કરી શકે. આ વિનાશને અટકાવવા માટે એક ઐતિહાસિક ઉકેલ લાવવામાં આવ્યો. શિવજીના આદેશથી ઉત્તર દિશામાંથી એક હાથીનું મસ્તક લાવવામાં આવ્યું. પણ અહીં આપણને એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થાય કે હાથીનું જ મસ્તક શા માટે? તો જુઓ, વૈદિક પરંપરાઓમાં હાથીને અત્યંત બુદ્ધિમાન, વિશાળ સ્મરણશક્તિ ધરાવતું અને માર્ગમાં આવતા કોઈપણ મોટા વિઘ્નોને પાર કરવાની તાકાત ધરાવતું પ્રાણી માનવામાં આવે છે. વળી ઉત્તર દિશાએ જ્ઞાન અને શુભતાની દિશા ગણાય છે. આ હાથીનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવીને તેમને માત્ર ફરી જીવંત જ ન કરવામાં આવ્યા, પરંતુ તેમને સર્વોચ્ચ બુદ્ધિ અને વિઘ્નો હરવાની અદ્ભુત શક્તિ પણ પ્રદાન કરવામાં આવી. આનાથી પાર્વતીજીનો ક્રોધ શાંત થયો અને શિવજીએ ગણેશજીને પ્રથમ પૂજ્ય હોવાનું, એટલે કે દુનિયાના કોઈપણ શુભ કાર્યમાં સૌથી પહેલાં પૂજાવાનું એક મહાન વરદાન આપ્યું. સાચા અર્થમાં ગણેશજી અહીંથી વિઘ્નહર્તા બન્યા. તો આખરે આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે ક્રોધની